સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજનો વિડીયો એસઆઈઆર માટે બનાવ્યો છે. આપણે તમે સાંભળ્યો છે કે એસઆઈઆર આવવાનું છે, એસઆઈઆર આવવાનું છે, પણ આ એસઆઈઆર છે શું? એસઆઈઆરથી ગભરાવાની જરૂર છે? પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી. એસઆઈઆર એવું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે, જે આપણા 2002ના જે પુરાવા હતા ઇલેક્શનના, બરાબર, એ ઇલેક્શનના જે પુરાવા, એના પછી જે પુરાવા એડ કર્યા છે, હવે એની અંદર આ લોકોએ અલગ અલગ ગ્રુપ પાડ્યા છે. ગ્રુપ છે ABCDEF, બરાબર. એ રીતે ગ્રુપ, તો કયા ગ્રુપની અંદર કયો વ્યક્તિ આવે છે, એ વ્યક્તિને કયા કયા પુરાવા રજૂ કરવાના છે, એની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. તો વિડીયો તમે જો છેક સુધી જોશો તો ખ્યાલ આવી જશે તો તમારે આ એસઆઈઆરની અંદર શું કરવાનું છે. તો પહેલું જે ગ્રુપ એ છે, ગ્રુપ એની અંદર કોણ કોણ આવે છે એ જોઈ લઈએ. કે જેની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ છે, જે 2002ની મતદાર યાદીમાં નામ નોંધાવેલું છે, એ ગ્રુપ એની અંદર આવશે. અને એમને કોઈ આધાર પુરાવા રજૂ કરવાના નથી. પછી નેક્સ્ટ જે બી ગ્રુપમાં જે આવે છે, જેની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ હોય, પરંતુ 2002ની મતદાર યાદીમાં નામ નથી, તો તેવા મતદારોને જે 12 પુરાવા નક્કી કર્યા છે ઇલેક્શન વિભાગે, એ 12 પુરાવામાંથી કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. નેક્સ્ટ જોઈ લઈએ સી ગ્રુપમાં કોણ કોણ આવશે. તો સી ગ્રુપની અંદર જેનો જન્મ 1/7/87 થી 2/12/2004 સુધી વચ્ચે જન્મેલા છે, તેવા મતદારો જેના માતા પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં હોય, તેવા મતદારોને જે 12 પુરાવા છે એમાંથી એક પુરાવો રજૂ કરવાનો રહેશે. ગ્રુપ ડીની અંદર કોણ આવશે? તો જેનો જન્મ 1/7/87 થી 2/12/2004 વચ્ચે થયેલો હોય છે, અને જેનું માતા પિતા બંનેનું નામ મતદાર યાદીની 2002ની જે યાદી છે એમાં નામ નથી, તો તેવા મતદારોએ શું કરવાનું છે? જે મતદારોનો એક પોતાનો ઓળખનો પુરાવો, પોતાનો પર્સનલ પુરાવો, અને એના માતા પિતાના 12 માન્ય જે પુરાવા છે એમાંથી કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. ગ્રુપ ઈની અંદર કોણ કોણ આવે છે? કે જેનો જન્મ 2/12/2004 પછી જન્મેલો છે, તેવા મતદારો માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં હોય, તેવા મતદારોએ 12 જે માન્ય પુરાવો છે એમાંથી કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. ગ્રુપ એફની અંદર કોણ આવશે? તો 2/12/2004 પછી જે જન્મેલા મતદારો છે અને તેમના માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય, તો તેમને મતદારનો એક પોતાનો પર્સનલ આઈડી રજૂ કરવાનું રહેશે, અને જે માન્ય 12 પુરાવા છે એમાંથી કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. તમારા ઘરે BLO 3 વાર વિઝિટ કરવા આવશે, અને આ બધી માહિતી એ 3 વારની વિઝિટની અંદર તમારે બધી પૂરી કરવાની. જો શક્ય હોય તો પહેલી વિઝિટમાં જ પૂરી કરી દેવી, તેનાથી તમારું જે નામ છે મતદાર યાદીની અંદર ચડાવવામાં આવે. તો આ રીતે ABCDEF ગ્રુપ પાડવામાં આવે છે. વધુમાં વધુ આ લોકોને માહિતી શેર કરો, કારણ કે પબ્લિકને ઘણું કન્ફ્યુઝન છે કે એસઆઈઆર છે શું. થેન્ક યુ.